હલો. રામ રામ. એ રામ 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 રામ. સારું ભાઈ. સારું હો. તમે કઈક અપક્ષમાં ટિકિટ લીધી એવું આવડે. હા ટિકિટ લીધી ભાઈ મેં. હા અપક્ષમાં હું લડવાનો છું. લડવાના સૌ. હા. લડવું પડે એમ જ છે. લડવું જ પડે ને ભાઈ. પક્ષે મને ટિકિટ તો દીધી. તો પછી મારે અપક્ષ લડવું. અપક્ષ લડવું. હા. ક્યાંથી લેવાની યાર? ખેસા હે ને એવો ભાઈ. તમે ખેસી યાર, તમે એક જ નડો મને. અરે ભાઈ એમાં નડવાની ક્યાં વાત આવે? હું અપક્ષ ઉભો. પણ તોય નડતા હોય ને ભાઈ. વાવડ આવ્યો હોય ને કે તમને ભાઈ એક જ નડે, અપક્ષ વાળો, બીજું કોઈ નડે એમ નહીં. અમે તો યાર નાના માણસો કહેવાય ને, તમને નડતા હોય તો ઓલા આપ વાળા ને કોંગ્રેસ વાળા નડે. કઈ હું થોડો નડું. પણ તમે નડતા હોય તો જ કીધું હોય ને યાર. કા બીજા કોઈનું મને ન આવ્યું, મેં કા બીજા કોઈને ફોન ન કર્યો, તમને જ કર્યો. તો પણ હું નડતો હોય તો મને લડી લેવા દો ને. એટલે તમે લડી લ્યો એમ ન ભેગું થાય યાર. હા ભેગું હું કેમ ન થાય ભાઈ? તમને વર્તે કોઈથી તમારે લડી લેવી ચૂંટણી? અરે પણ ઈ તમારે ક્યાં જોવાનું છે? મને કોઈ વર્તે કે નથી વર્તતું કે? લે તો તમારે મને કાપવો એવા હાટ ઉભા કોઈ ઉભા રહ્યા તમને રૂપિયા બુપિયા દઈને કે આ ભાઈને કાપવાનો હાથ તમે ઊભી જાવ? અરે ભાઈ મને કોઈ કાપવા હાટું તે નથી ઉભાડ્યું. મારું મન થયું ને હું ઊભો. એ મન થાય માલે હાવ કઈ હાલ જ ને. આ લોકશાહી છે ભાઈ. ટ્રેન જતી હોય ટ્રેનમાં ચડી જવાય, ગમે એ ટ્રેનમાં. ટ્રેન ની વાત નથી ભાઈ. તો નહીં, આ ચૂંટણી ની વાત છે. એ જ હું મને તમને મજા આવી ને મેં અપક્ષમાં ઊભી ફોર્મ જવાનું ભર્યું. હોય. અરે ભાઈ મારી મનની મરજી, હું ગમે એ કરું. હા મારી મનની મરજી. એમ નો હાલે યાર. કંઈક કરો કરો. કઈ થાય નહીં, મારે લડી લેવાનું જ થાય. અરે લડવાની ન હોય તમારે. હા. પાછો કલે તમને વારો દઈ દઉં, તમે આજ કલે ખેંચી લો. અરે ભાઈ આમાં નામાં મારા વરસ હોયા ગયા બધાય. આધે ફેરે દેવું ને ઉધું ફેરે દેવું ને કોઈ દી ન્યા પાથરણા પાથરવાનું ખુરશી લૂંબવા સિવાય અમને કોઈ દી કઈ નથી ન્યા આગળ કર્યા. આધે ફેરે મેં ટિકિટ મારા માંગી. ભાઈ અટાણ સુધી ઈ કર્યું તઈ અટાણ અમારે 20 વર્ષ ભેરું થયું મારા બાપ. એમને તમે તો કાલે સવારના 20 વર્ષ ને હું ત્યાં 45 વર્ષ થયા ત્યાં ખંડાવું. ગમે એ કામ હોય તો ભણશો. અમે છે ને ઘરના રૂપિયા વાપર્યા. સભાઈઓમાં લઈ જતા હોય બધીને માણસોને. એના પાન માવાના ને ખાવા પીવાના ને એ હો અમે કોઈ દી પક્ષમાં માંગ્યા નથી. એ વાત સાચી. કઈક બેઠક કરીને પતાવી નાખો ને ભાઈ. નહીં યાર. ખાલી થોડુંક લઈ લેજો, બીજું ત્યાં શું હોય. અરે યાર બેઠક કરાવી દો. મને ભાઈ ધારાસભ્ય નો ફોન આવ્યો તો હા કે બેઠક કરીએ બરોબર. પણ મેં કીધું કે ભાઈ મને લડી લેવા દો ને. તો પછી પાછું ઉઠવું પડે છે. લડવું મેલતા નથી. અરે ઉથમું શું પડે? એમાં રાજી મંડાઈ જાવ તો વધારે સારું. નકા આમાં પછી વધારાની તકલીફ થાય ખોટી. અરે તકલીફ થાય તો ત્યાં ક્યાં ઘાઘરા પહેર્યા? એટલે ઘાઘરા નથી પહેર્યા એટલે જ ઉપાધિ છે ને. ઘાઘરા પહેર્યા હોય તો ક્યાં ઉપાધિ? તકલીફ માં કઈ ન થાય ભાઈ. તમે તમારી રીતે લડો, હું મારી રીતે લડું. ખાટલામાં રહેવું જો હલા હે નહીં, કઈ નહીં થાય. અરે એમ તો વાર લાગે હો ભાઈ. એમાં કઈ વાર નહીં લાગ્યો. કઈ વાર ન લાગે. તમારે થાય કોઈથી ન થાય. અટાણે તમારી સત્તા છે ને તમારે થાય કરી લ્યો. બધું થઈ ગયા હો. આ થઈ જાય તો આવતા રહેજો. હું છે ને એકલો જ રખડું, તમને ખબર છે. બાકી ચૂંટણી છે ને લડવાની થાય. બાકી હું તો થોડુંક લઈ દઈને પતાવો ને ભાઈ. નહીં ભાઈ. મને તો એવું કેટલી ઓફર આવી ગઈ બોલ. 50 લાખની ઓફર ધારાસભ્ય કરી મને. કે 50 લાખ દઈ દઉં. વાંધો શું છે? આ જીતશો તો 50 લાખ નહીં કમાવ તમે. અરે ભાઈ મારે સેવા કરવી જનતાની. સેવા તો એમની મેં થાય 50 લાખમાં 85 લાખ જનતા વાપરી નાખજો. સેવા થઈ ગઈ. નહીં મને ભાઈ છે ને લડી લેવા દો તમે. તો ખોટું થાય હો પાછું. તમે રેવા દો. હા શું? અરે ખોટું કઈ નહીં થાય. તમે એમ ધમકાવવાની વાત રહેવા દો. હા એમ ધમકાવવાની વાત રહેવા દો. હું તમને હા શું કહું? ખેંચી જાય તો વધારે કામ તકલીફ વધારે થાય તમારે. કઈ તકલીફ થાય તો થવા દો. જોઈએ કેવી તકલીફ થાય. હા જોઈએ કેવી તકલીફ થાય. ઓલો અડધો નિરાયતી ખાતા એ ખવા હે ને.
એટલે કઈ નહીં, ન ખવાય તો ને હારી જાવ તોય મને કઈ અફસોસ નથી, બાકી ચૂંટણી લડવાની થઈ. ટિકિટ નો આપે દર વરી ત્યાં ખંડાવીએ તો એ એટલે તમને પાસે એટલે ફાઇનલ તો કહું હું તમને ટિકિટ મળી જાય. ઉધુ ફેરે મને આમ જ રમાડ્યો હતો ભલે કે આવતે ટર્મમાં તમારો વારો લઈ લેવું. એટલે પાસે એટલે પાકું તમારો વારો આવી જાય. તમે આ લઈ દઈને પતાવો નકર આમાં ખોટા હેરાન થાવ. કઈ હેરાન ન થઈ ભાઈ, પક્ષ ને ખબર આમાં પડે ભાઈ ને ટાટિયા બાટિયા ભાંગી જાય, કોક ગાડી મોરે ઠોકી દે તો એને તો વીમામાં પાકી જાય. તમારું શું થાય? કે અરે ભાઈ એના વીમા હોય તો અમારે વીમા હોય મારા ભાઈ. તો વીમો હું તો કોઈ ઉતારી લઈ જાય. વાહિલા જ મજા કરે. તમે એવી ધમકાવાને રહેવા દો, તમારી બધાની ફાટે એટલે આ તમે બધા મને પ્રેશર કરો. આ મને હાથમાં ફોન આવ્યો હોત. એટલે એ તો મેં તમને પેલા જ કીધું, બીજા કોઈ નથી નડતા, તમે એક નડો અમને. અને આ અપક્ષમાં જીતીને બતાવું એ 100%. તમારા પક્ષ વાળાને કહી દેજો. પણ નહીં ક્યાંય પ્રસાર કર્યા જેવા રહ્યો. અને જો પ્રસાર મારો થાય બધે, કોઈ આડા આવતા નહીં. તો કરી લેજો ને અમે જોઈ લઈએ. લ્યો તમે પ્રસાર. હા મારા માણસો કે જો ક્યાંય આડા આવ્યા ને તો મજા નહીં આવે. અને એટલે તમે બધા એવા હોશિયાર ના થઈ ગયા. ઓલા વાણંદ મારા ગામ જમાડવું હતું, નોતરા દેવાને તમે ના પાડી. મારા ગામ જમાડવું હતું આ ચૂંટણીમાં, અને તમે ઓલા વાણંદ ને નોતરા દેવાને ના પાડી કે નોતરા દેવા જતો નહીં, એટલે તમે શું સમજો? ના તો પાડવી પડે ને. તમે યાર આમાં બહુ વધારે ગામ જમાડવાનું. મારે ગામ જમાડવું ગેસના બાટલા ને નકર મારે 3-4 ગામ ધવાડા બંધ કરવા હતા. હવે તો તમારી પાસે સત્તા છે ને તમારી પાસે બાટલા ન હોય તો તમારે એ પક્ષમાં છે ને રેવાય જ નહીં. આવતા રહીએ મારા ભેગા, હાલો હું બર્તનથી તમારું ગામ જમાડી દઉં. એટલે ભાઈ તમે રેવા દો, તમને આ લઈ દઈને પતાવો. હું હાચું કહો, એમાં વાળંદ ને ક્યાં તમારે દબાવવાનું આવે? વાળંદ ને ક્યાં તમારે દબાવવાનું આવે કે એને નોતરા ન દેતા ગામમાં ક્યાંય? એ તો નોટ દેવા દે ને કે તમે ગામ જમાડો તો અમારે જીતવું નથી. તમારે જે કરવું હોય એ કરી લ્યો. તમારું આજે ફેર કઈ આવવાનું નથી મારા સામે. તમે આજે ફેર અવરા ભરાઈ ગયા. અરે તને કઈ પ્રસાર કર્યા જેવો જ ન રહેવા દો યાર. અરે મારે ક્યાંય પ્રસારમાં જવા પૂરતું નથી ભાઈ, મારે ક્યાંય જવા પૂરતું નથી. પ્રસાર કરવા જાતો રીત ને ભાઈ તું. મને બધાય છે ને ભાઈ અટાણ મને છે ને આને થઈને તો 100 ફોન આવે કે તમે લડી લ્યો. આ તો ક્યાં હે અટાણે? તું ક્યાં હાલમાં આવું આકડી ને રૂબરૂ અટાણે હું બહાર છું ભાઈ. અરે બહાર હોય ને આવું જ્યાં હોય ને. ક્યાં હે તું મારો ભાઈ? અરે હું અટાણે ભાઈ વાડીજમાં હોય. તો હવારી રૂબરૂ મળી લેવું. મારે કઈ રૂબરૂ મરવાની જરૂર નથી, મારે કઈ કરવું નથી. તો નહીં, મારે લડવાનું જ થાય. તો ટાટિયા ભાંગવા? હા તમારે રહેવો હોય તો ટાટિયા ભાંગી નાખજો ને. હું એકલો જ રખડતો હોય, તમને બધાને ખબર છે. હવે હું ફોન કરું એટલે રૂબરૂ મળી બે. હા તે મળી જાય, રૂબરૂ મળી જાવ, બીજું શું હોય. અને તમારે હોય ને કહીએ દેજો. અરે બધીને કઈ હું બધીને ભેગા જ લેતો હોય, ઉપાધિ નહીં ને. અમારે કાર્યાલય તમને 7-8 ફોન આવ્યા. એ તો ફોન તો કરે ને યાર. તમને કઈ કરતા છે બધા. તમને જેમ લીબડી એમ તો તમે ઉષામાં હોય ગયા પા. એટલે લડવાનું થાય ને તમારાથી જે થાય એ કરી લેજો ભાઈ. હવે અમારે એમાં રહેવું નથી યાર. અમે આ કેટલા વર્ષ થયા એમાં તોડાઈ. એટલે એ તો બધા તોડાતા જ હોય ને. કોઈ તોડાય વગરનું કોઈ આગળ ન આવે યાર. એમ નહીં, જે તમે ટિકિટ આપી એને હજી કલમના કની ખબર નથી. તો એમને દીધી છે? દીધી બધાય, પૈસાને જોરે દીધી. તમે બધાય પૈસા લઈને ટિકિટ વેચ્યું. હા પૈસા લઈને ટિકિટ. ત્યાં તો બધી કોથળા હે ને ટિકિટ ભરીને જ આવે કોથળા. હા એ બધી મને ખબર છે. અને મારી પાસેથી કઈ નીકળે એમ નહોતું એટલે મને તમે જવા દીધો. હવે જોઈએ કોણ જીતે. તમારે ગામ જમાડવાનું છે ને તમારી પાસે આમ કે કઈ છે નહીં મારી પાસે. અરે મારે ટિકિટ મારી પાસે $1 કરોડ રૂપિયા હોય પણ ટિકિટ લેવા 500 ન દઉં. એવું? હા તમે યાર હાસુ કા કઈક લઈ દે ને પતાવો ને યાર. એ પત છે ને એમાં કઈક મીટિંગ કરાવી દઉં. એટલામાં નહીં પતે. તો કેટલામાં પતાવું બોલો? એ હું તમને કહી.
કઈ કેહો પસામાં તો નહીં જ પતે. કેટલામાં પચશે પસાની ઓફર મને 2-3 વાર આવી ગઈ, ધારાસભ્યએ કરાવી હતી. તો 51માં પચશે 51માં નહીં, તો 49માં એ મારે 2-3 શરતું છે, શું છે એ હું તમને પછી કહી. પણ શરતું હોય કહી દો ને જે હોય ઈ. એટલે કટાણે પૂરું થઈ જાય. એક તો મને આવતી ટર્મમાં ટિકિટ દેવી પડે, હા, એ અટાણે તમારે લખાણ કરી દેવું પડે મને. હા ત્રાંબાને પત્ર લખાય છે તમે ટિકિટ હાટું છે. હા, બીજી અને પસામાં નહીં પતે, એમાં તમારે વધારે કરવું જોઈએ. તો કહું તો ખરો કે 45 આપી દે. 45 એટલે પસામાંથી 45 તમે ક્યાં ગયા, કાં ઘટતા જાવ. ઓલા 55 45 ભૂલાઈ જાય. મારે જો હે 82 લાખ ઓહો 732 હા રૂપિયા ને 63 પૈસામાં જ મારે સમાધાન કરવાનું થાય. એટલું બધું કરસ છે માથે એવું છે. નહીં, એ મારું નિયમ છે. ઓય કરજ નથી ને કે એટલું કે આ કરજ નીકળી જાય ને થોડાક વાપરવાના રહી જાય. એટલામાં જો તમારા સગવડતા થાય એમ હોય તો કાલ રૂબરૂ તમને હું ફોન કરું એટલે આવી જજો, આપણે રૂબરૂ જ મીટિંગ ગોઠવી નાખી. મને કઈ વાંધો નથી, હું નહીં હોય મારો માણસ આવી છે. ઓહો એમાંય તમે માણસ મોકલશો ને માણસ અમારે થોડુંક ભેગું થાય, તમે રૂબરૂ હોય ભેગું થાય ને. મને ફોન કરજો, મારા યાર હું બહાર માણસ રાખે ને ટિકિટ લેવામાં કે મારી પાસે કઈ છે નહીં, એમાં માણસ રાખે. આ તો ચૂંટણી હોય તે બધે મારે કોઈ રૂપિયા વાળા માણસો નથી, બધે મારી પાસે છે ને સેવા કરવા વાળા છે ભાઈ, કે લડી લ્યો. એવું છે. હા, આ શરતું તો કયો, એક તો કીધી, બે તો કહી ગયો. અને આ પૈસાનું તો તમને સમજાઈ ગયું. હા એ તો સમજાઈ ગયું. પછી આવતી ટર્નમાં ટિકિટ. હા એ પાકું. રેડી. અને 3 મહિના છે ઘેર બાટલો નથી. આગળી તો તમે કહેતા હતા કે તમે મારા ભેરા અવતારી બાટલો આપું. એટલે રોટલાનો બાટલો કરી દેવાનો, એક બાટલો દેવાનો. આ 82 લાખમાં કઈ વધઘટ થાય કે એમની જ રહે? નહીં હોય, એમાં કઈ ફેરફાર નહીં થાય. ઘરા કઈ નહીં થાય. નહીં. હમ આ બધી તમારી તૈયારી હોય હમ તો મને ફોન કરજો. તમે સવારે આવજો રૂબરૂ, હું તમને રૂબરૂ મીટિંગ કરાવી દે, આપણે બેઠક કરી લે. હું પછી વાંધો નહીં, હું બપોર સુધી કેસો દઈશું. બપોર પછી આવી હવે રાખો, આમાં મોદીનો ફોન આવે. ઓહો એટલે તમે પણ તમે નહીં એ બરોબર છે, એની હારી વાત તો કરી લ્યો. હા, એ આ ડખામાં મને શું છે કે પડવા માંગે. હા આ સેટ છે ને દિલ્હી સુધી, આ મારી છે ને ઓલી વહી ગઈ એટલે સેટ અહીંથી સેટ કેશોદ થી માંડીને દિલ્હી સુધી બધાની ફાટે. મારું ફોર્મ એક ભરાણું ને અપક્ષમાં, એટલે તમે પણ ગજબ છે હો માણા. હાલો, એનો સાહેબનો ફોન વેઇટિંગમાં આવે. હા કઈ વાંધો નહીં, કઈ વાત કરી લ્યો. હવારી મળ્યા હો. હા તે વાંધો નહીં. હા કઈ પૂછશો ભાઈ તમે, એ પ્રમાણે ફોન કરું તમે. હું આખી રાત જાગું ને આખો દી હું. ઓહો તો તમને રાતે મીટિંગ કરવી છે? હા મીટિંગ રાતે હો. તો કાલ સાંજનું રાખવું કે? હા કાલ સાંજનું રાખો.